નિલેશભાઈ મહેતાને મારી મુલાકાત થઈ. સૌરાષ્ટ્ર લાઈવ ન્યૂઝ એ ધારી પંથકમાં ચલાવે છે અને મને ગમ્યું એટલા માટે કે એનો અને અમારો બેયનો આઈડિયોલોજી જે છે એ કોમન છે. અમે માનીએ છીએ કે આ જે પ્લેટફોર્મ છે જેને માધ્યમ કહેવામાં આવે છે, માધ્યમ એટલે સેતુ, માધ્યમ એટલે છૂટાછેડા કરાવે એ નહીં, માધ્યમ એટલે સેતુ, બે કિનારાને જોડે. તો સમાજ પાસે સમસ્યા છે એમ નહીં, એનો ઉકેલ શું છે, ઉકેલ શું છે એ જે સૂચવે એ માધ્યમ. તો નિલેશભાઈની સાથેની મુલાકાતમાં એવું જાણવા મળ્યું હતું, તો હું એવું સમજી શક્યો. એક તો એણે સમાજને કંઈક દેવું છે, સારું દેવું છે, ઈશ્વરની એને કૃપા છે. આર્થિક રીતે કોઈ એવી ભીહ નથી કે આના ઉપર રોટલા હોય, પણ કંઈકના રોટલા ચાલુ રહીએ અને કંઈકના ચૂલા બુઝાતા અટકે એવી એની જે ખેવના છે એ મને બહુ ગમી. એની વાત ઉપરથી હું એની સૌરાષ્ટ્ર લાઈવ ન્યૂઝને શુભકામના પાઠવું કે ધારી પંથક જ નહીં, એ સૌરભ ચારેકોર પ્રસરે એવી મારી શુભકામના છે. નમસ્કાર.